હે ફ્રેન્ડ્સ, કેમ છો? પરીક્ષાની તૈયારી જોરદાર? 2 દિવસ પછી તમારી બોર્ડની પરીક્ષા આવી રહી છે. હવેના સમયમાં તમારું ઘરનું ટાઈમ ટેબલ, રૂટીન ટાઈમ ટેબલ કઈ રીતે તમારે મેનેજ કરવું એના માટે એક નાનો વિડીયો બનાવી રહ્યા છીએ. હવે જ્યારે પણ વાંચવા બેસો ત્યારે આખા વર્ષ દરમિયાન તમે જે તૈયારી કરી છે એ જ તૈયારી આવડતી વસ્તુઓનું રિવિઝન તમે ચાલુ રાખશો. હવે ન આવડતી બાબતોને તૈયાર કરવામાં ટાઈમ વેસ્ટ કરતા નહીં. હવે કોઈ પણ નવી વસ્તુ શીખવાની નથી. આવું અવારનવાર વર્ષ દરમિયાન આપને સૂચિત કરવામાં આવેલા છે કે પરીક્ષા હોય ત્યારે એ જ તૈયાર કરો જે આપણને આવડે છે. રાઈટ? ઘરે વાંચવાની જગ્યા ફિક્સ કરી લો. શક્ય હોય તો તમારો સમય પણ ફિક્સ કરી લો. એટલા માટે કેમ કે આપણું મગજ એની અંદર એક બાયોલોજિકલ ક્લોક કુદરતી રીતે આપણને મળેલી છે. એનો ટાઈમ સેટ તમે જે રીતે કરશો તમારું બ્રેઇન એ ટાઈમે એ કામ કરવા માટે એક્ટિવ થશે. તો જ્યારે પણ વાંચવા બેસો એનો ટાઈમ ફિક્સ કરી લો, એની જગ્યા પણ ફિક્સ કરી લો. ક્યારે પણ વિદ્યાર્થીઓ સૂતા સૂતા વાંચવું નહીં. બેસીને વાંચવું, કાં તો જમીન ઉપર બેસીને વાંચો અથવા ખુરશી ટેબલ પર બેસીને વાંચો, પણ સૂતા સૂતા વાંચવાની ટેવ હોય તો છોડી દો. હવે રાતના ઉજાગરા પણ મિત્રો કરતા નહીં. પૂરતી ઊંઘ લેજો, પૂરતો ખોરાક લેજો. ઘણા વિદ્યાર્થીઓ ટેન્શનમાં ખાતા નથી, એવું નહીં કરતા. પાણી અને ખોરાક બંને આપણા માટે ખૂબ જરૂરી છે. રાઈટ? તો ખોરાક થોડા સમય થોડો લેવો. એક સાથે પેટ ભરીને ખાવાની ટેવ પણ થોડી ઓછી કરી દો. રાઈટ? પાણી સમયસર પૂરતું પીવું. પાણીની બોટલ જોડે લઈને બેસો. જ્યારે પણ વાંચવાનો મૂડ ન હોય ત્યારે ઊભા થઈને 5 મિનિટ ફ્રેશ થઈ જાઓ, ફરી વાંચવા બેસી જાઓ. હવે આપણી પાસે વાંચવા સિવાય બીજો કોઈ વિકલ્પ છે નહીં. એટલે તૈયારી તો મિત્રો કરવી જ પડશે. રાઈટ? તો જ્યારે પણ તમે કોઈ પેપર આપીને ઘરે આવો છો ત્યારે એ વિષયના જે પણ પુસ્તકો ને જે પણ સાહિત્ય છે એને બાજુમાં મૂકી દો અને હવે નેક્સ્ટ જે એક્ઝામ છે એનું જેટલું પણ સાહિત્ય જેમાંથી તમે પ્રિપરેશન કરવાના છો એને મૂકી દો તમારા ટેબલ ઉપર અને એ જ વસ્તુ તમારી આંખની સામે હોવી જોઈએ. બીજું મિત્રો, જ્યારે પણ વાંચવા બેસો ત્યારે મહેરબાની કરીને મોબાઈલ સાથે લઈને બેસતા નહીં. મોબાઈલમાં એક નોટિફિકેશન પણ આવશે ને તો તમારું માઇન્ડ ડાયવર્ટ થઈ જશે. રાઈટ? તો તમારો ફોકસ જતો રહેશે, પછી તમારું કોન્સન્ટ્રેશન અભ્યાસમાં રહેશે નહીં. બીજી ખાસ વસ્તુ જણાવવાની કે પરીક્ષાના સમય દરમિયાન જો તમને ઊંઘવાની ટેવ હોય, જેમ કે 12 કોમર્સની બપોરની એક્ઝામ છે, રાઈટ? હવે અત્યારે જો તમને ઊંઘવાની ટેવ હશે તો પેપરના સમયે ચાલુ પેપરે લખતા તમને ઊંઘ આવશે, આળસ આવશે અને જે તમારા માટે યોગ્ય નથી. એટલે આ સુવાની ટેવ જો બપોરની હોય તો છોડી દો. રાત્રે ઊંઘો, પૂરતું ઊંઘો, પણ દિવસે ક્યારે પણ ઊંઘવાનું નથી મિત્રો. ઓકે મિત્રો, જે દિવસે તમે પરીક્ષા આપવા જવાના હો તો પરીક્ષાના સમયના 2 કલાક પહેલા તમારું વાંચવાનું સદંતર બંધ કરી દો. તમે ઘરેથી જેટલા વાગે નીકળવાના હો એના અડધો કલાક પહેલા અભ્યાસ તદ્દન બંધ કરી દેવાનો છે અને ઘરેથી બધી વસ્તુઓ યાદ રાખીને સાચવીને લઈ જવી પડશે. જેમ કે તમારો કંપાસ છે, એમાં પૂરતા સાધનો, રિસિપ્ટ છે. તમારે ટ્રાન્સપરન્ટ પાઉચ વાપરવાનું છે. જો પાણીની બોટલ કે લીંબુનું શરબત પણ લઈને જાઓ તો ટ્રાન્સપરન્ટ પાણીની બોટલમાં લઈ જવું પડશે. લખવાનું પેડ પણ તમારે ટ્રાન્સપરન્ટ રાખવું પડશે. તો આ કેટલીક નાની બાબતો છે જે તમારે પરીક્ષા આપવા જતા પહેલા આ બધી વસ્તુ યાદ રાખવાની છે. બીજું, જ્યારે પણ ઘરેથી નીકળો ત્યારે નથી મોબાઈલ સાથે રાખવાનો કે નથી સ્માર્ટ વોચ સાથે રાખવાની કે કોઈ પણ સાહિત્ય, કોઈ ચોપડી, ગાઈડ, પ્રેક્ટિસ બુક કશું જ જોડે લઈને જવાનું નથી. આ બધું જ ઘરે મૂકીને જવાનું છે. ટેન્શન ફ્રી થઈને ખુલ્લા હાથે માત્ર જરૂરી ચીજ વસ્તુઓ લઈને જ પરીક્ષા સેન્ટર ઉપર પહોંચવાનું છે. મિત્રો, પરીક્ષાના સમય દરમિયાન તમને ઘણા બધા વોટ્સઅપ મેસેજ, ઇન્સ્ટાગ્રામ મેસેજ ઉપર આખા પેપર લખાઈને આવશે
અને એ જોઈને તમને એવું લાગશે કે આ બોર્ડનું જ પેપર છે, પણ આ માત્ર ને માત્ર અફવા હોય છે. એના ઉપર સહેજ પણ ધ્યાન આપશો નહીં. તમારું અંગત સગું પણ તમને વોટ્સઅપ કરે કે તમારો અંગત મિત્ર પણ તમને આવું કોઈ પેપર મોકલે તો એ સમજો ખાલી એક IMP છે, બાકી પેપર ક્યારે ફૂટતા નથી. એટલે આવી કોઈ અફવામાં આવી અને તમારી આખી વર્ષની જે મહેનત છે એ મહેનત એના પર વિશ્વાસ રાખજો, આવી અફવા ઉપર વિશ્વાસ રાખતા નહીં. રાઈટ? આટલું ખાસ ધ્યાન રાખજો. જ્યારે પણ ઘરેથી નીકળો, શક્ય હોય તો એકલા જાઓ, પણ કદાચ મમ્મી પપ્પા કે ભાઈ બહેન સાથે મૂકવા આવે તો એનો કોઈ વાંધો નહીં. પણ પરીક્ષા સેન્ટર ઉપર જ્યારે તમે પહોંચો મિત્રો, ત્યારે અભ્યાસલક્ષી કોઈ પણ ચર્ચા કરવાની નથી. તમે આડાઅવડી બીજી બધી જ વાતો કરજો, અભ્યાસલક્ષી ચર્ચા કરતા નહીં. તમારા મિત્ર સાથે પણ નહીં કે કોઈ વાલી સાથે પણ નહીં. રાઈટ? તમે વાંચ્યું છે, સરસ વાંચ્યું છે, તમારી મહેનત ઉપર વિશ્વાસ રાખજો. શું આવવાનું છે, શું નથી આવવાનું, આના ચક્કરમાં કોઈ પડતા નહીં. પરીક્ષા સેન્ટર ઉપર આવી ચર્ચાઓ ભરપૂર ચાલતી હશે, તો મહેરબાની કરીને આવી કોઈ ડિસ્કસમાં તમે પડતા નહીં. ઓકે? પરીક્ષા સેન્ટર ઉપર પહોંચી ગયા છો. હવે પરીક્ષા સેન્ટરમાં દાખલ થતી વખતે મિત્રો ખાસ ધ્યાન રાખજો, જ્યાં જે બેન્ચ પર આપ પરીક્ષા આપવા બેસવાના છો એ બેન્ચ યોગ્ય છે કે નહીં પહેલા ચેક કરી લો. જો બેન્ચ હલતી હોય કે બેન્ચ યોગ્ય ન જણાય તો તરત જ તમારા પરીક્ષકને જણાવશો, કાં તો ચેન્જ કરી આપશે, કાં તો વ્યવસ્થા બીજી કોઈ કરીને આપશે આપને. બીજું, ઘડિયાળ પહેરીને જો આપ ગયા હોવ તો ઘડિયાળને બાજુમાં મૂકી અને પછી પેપર લખવાનું શરૂ કરજો. ઘડિયાળ તમારી સામે રહેવી જોઈએ મિત્રો, એને હાથના કાંડામાંથી કાઢીને બાજુમાં મૂકી દેવાની છે. રાઈટ? જ્યારે પણ તમારી સપ્લિમેન્ટ તમારા હાથમાં આવે તો પરીક્ષક તમને બધી જ સૂચનાઓ આપશે કેવી રીતે એમાં વિગતો ફિલઅપ કરવાની છે. ક્લાસમાં તો તમે 20 દિવસ આની પ્રેક્ટિસ કરેલી જ છે, છતાં પણ પરીક્ષાની અંદર જ્યાં સુધી શિક્ષક કોઈ સૂચન ન આપે ત્યાં સુધી આપણે હાથે કરીને પોતાની સપ્લિમેન્ટ બગાડવાની નથી. બધા જ સૂચના આપ્યા પછી જ્યારે તમને લખવાનું જણાવવામાં આવે ત્યારે તમારે લખવાનું છે. રાઈટ? પરીક્ષા આપતી વખતે એકદમ શાંત ચિત્તે પરીક્ષા આપો. પરીક્ષા દરમિયાન કોઈ વાતચીત કરવાની નથી. ઇવન તમારે કોઈ વિદ્યાર્થી સાથે કોઈ ઈશારા પણ કરવાના નથી. યાદ રાખજો મિત્રો, આને કોપી કેસ ગણવામાં આવે છે અને કોઈક વાર જો કેમેરાની અંદર આ વસ્તુ પકડાઈ ગઈ તો યાદ રાખજો આપને તકલીફ થશે મિત્રો. અને ક્યારે પણ પરીક્ષક જોડે જે પણ ત્યાં સાહેબ છે એની સાથે કોઈ જીભાજોડી કરવાની નથી, કોઈ ગુસ્સો કરવાનો નથી. હાથે કરીને તમારી માનસિકતા ખરાબ કરતા નહીં. રાઈટ? યસ સર, થેન્ક યુ સર, સોરી સર, આનાથી જ કામ ચલાવવું પડશે. રાઈટ? અને જ્યારે પરીક્ષા પૂરી થાય અને પરીક્ષા આપીને ઊભા થાવ ત્યારે જોઈ લો તમારી બધી વસ્તુઓ તમે વ્યવસ્થિત રીતે લીધી છે કે નહીં. બધા નીકળી જાય પછી શાંતિથી છેલ્લે નીકળો, કોઈ ઉતાવળ કરતા નહીં, કોઈ ભીડભાડની અંદર દોડમ-દોડ કરવાની જરૂર નથી. પેપર સારું ગયું છે, કોઈ વાંધો નહીં, પણ શાંતિ ચિત્તે નીચે ઉતરો મિત્રો. ઉત્સાહમાં આવીને દોડમ-દોડ કરતા નહીં. જો શરીરને કંઈક નુકસાન થશે તો પાછળના પેપર ઉપર એની ઇફેક્ટ થશે. જ્યારે પણ પેપર લઈને બહાર નીકળો પછી પેપર વાળીને મૂકી દેવાનું, એને ક્યારેય જોવાનું નથી, એને સોલ્વ કરવાનું નથી. એટલે કોઈ પણ મિત્રો આ ખાસ ધ્યાન રાખજો. આવી ટેવ હોય તો અત્યારથી જ છોડી દેજો. રાઈટ? ભીડ દેખાય તો એનાથી દૂર ઉભા રહો, શાંતિથી જાઓ, ધીમે ધીમે જાઓ, કોઈ ધક્કા મૂકી આપણે કરવાની નથી. ઓકે મિત્રો, પેપર પૂરું થઈ ગયું. હવે પરીક્ષા સેન્ટરથી તમે બહાર આવો છો ત્યારે પેપરની કોઈ પણ પ્રકારની ચર્ચા મિત્રો સાથે કે વાલી સાથે કરવાની નથી. પેપર સરસ જ ગયું છે, સુપર ગયું છે, રિઝલ્ટ પણ જોરદાર આવશે, એની કોઈ ડિસ્કસ તમારે કરવાની નથી. ઇવન ઘરે પહોંચીને પણ તમારે કોઈ સોલ્યુશન જોવાનું નથી. એ પેપર પતી ગયું, હવે એને વાળીને મૂકી દો, આપણો વિષય પૂરો થઈ ગયો. નેક્સ્ટ એક્ઝામની પ્રિપરેશન જોરદાર તૈયારી કરવાની છે તમારે. ઘરે જાઓ, જમી લો, અડધો કલાક ફ્રેશ થઈ જાઓ અને પછી 15 મિનિટ બેસી અને નેક્સ્ટ એક્ઝામની પ્રિપરેશન માટેનું આયોજન પહેલાં કરી લો. આપણે નથી કરતા. મારે શું વાંચવાનું છે, રાત સુધીમાં મારે કેટલું કમ્પ્લીટ કરવાનું છે, આવતીકાલે સવારે કયા કયા ટોપિક મારે જોવાના છે, આ બધું પહેલાં એક આયોજન કરીને કાગળ પર લખી લો. એ કાગળ તમારી આંખની સામે રાખો અને પછી પ્રિપરેશન શરૂ કરી દો. થોડું ઘણું વાંચો, ફ્રેશ થઈ જાઓ, ફરી પાછા વાંચવા બેસી જાઓ. મૂડ ગયો, ઊભા થઈ જાઓ, 5 મિનિટ 10 મિનિટ ફ્રેશ થઈ જાઓ, ફરી વાંચવા બેસી જાઓ.
પણ વાંચવાનું છોડવાનું નથી. હવે અંતિમ સમય છે મિત્રો, તમારી આખા વર્ષની મહેનતને એક રૂપ આપવાનો આ ઉત્તમ સમય છે તમારી પાસે, અને એનો સદુપયોગ જેટલો કરશો એટલું તમારું રિઝલ્ટ જોરદાર આવશે. ઓકે મિત્રો, સો વિશ યુ બેસ્ટ ઓફ લક.